વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. આપ સર્વ હરિભક્તોને પુરુષોત્તમ માસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપ ઘણા સમયથી પુરુષોત્તમ ભગવાનની કથાઓ સાંભળો છો. આજે પુરુષોત્તમ માસની કથાનો 17મો દિવસ. 17મો દિવસ એટલે ખૂબ જ ભક્તિ અને ભાવવાળી કથા. અને એ કથા લઈને હું તમારી સમક્ષ આવ્યો છું કે શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક અને મનને ડગાવ્યા વગર જો તમે ભગવાનનું વ્રત કરો, ભજન કરો, તપ કરો તો એના ફળ જીવનમાં તમને સારા પ્રાપ્ત થાય જ છે. પણ મનને પ્રબળ કરવું જોઈએ. જેમ ભજન છે ને કે મેરુ તો ડગે પણ જેના મન ના ડગે પાનબાઈ ભાગી રે પડે રે બ્રહ્માંડ રે. આ મન મજબૂત હોવું જોઈએ. મન મજબૂત હોય તો તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકો. પણ તમારું માઈ કાગલા જેવું મન હોય, કરું કે ના કરું, કરું કે ના કરું, આ કામ થાય કે ના થાય, આ કામ થાય કે ના થાય, તો એવામાં કંઈ ફળ પ્રાપ્ત થાય નહીં. હંમેશા સારું ફળ પ્રાપ્ત કરવું હોય તો મનને પહેલાં મજબૂત બનાવવું જોઈએ. અને સંકલ્પ જે છે મજબૂત બનાવો. તમે એને સંકલ્પ પૂર્ણ રીતે કાર્ય કરો તો જીવનમાં ડગલે અને પગલે તમને દુઃખ તો આવશે, તકલીફ તો આવશે, પણ સફળતા પણ એવી જ પ્રાપ્ત થશે. પણ જો સહેજ આમ દુઃખ આવ્યું, તકલીફ પડી, સહનશીલતા ના રહી અને મન ડગી જાય તો પછી સારા ફળ પ્રાપ્ત કરી શકાય નહીં. આજની કથા એવી છે કે જે તમે જે પુરુષોત્તમ મહિનો કરો છો તો એના કેવા ફળ પ્રાપ્ત થાય. જો પશુ અને પક્ષીઓને ફળ પ્રાપ્ત થતા હોય તો ભગવાને તો તમારા ઉપર કેટલી મોટી કૃપા કરી છે. તમે વિચાર કરો કે 84 લાખ યોની પરમાત્માએ બનાવી છે. આ 84 લાખ યોનીનો ફેરો ફરતા 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 ભગવાનને કંઈક એવી કૃપા કરવાની ઈચ્છા થઈ તમારા ઉપર કે આ જીવ ઉપર મારે કંઈક કલ્યાણ કરવું છે. એટલે એ જીવ ઉપર કલ્યાણ કરવાની ઈચ્છા થવા માત્રથી જ ભગવાને તમને આ મનુષ્ય દેહ આપ્યો. અને મનુષ્ય દેહ આપ્યો એટલું જ નહીં, પણ મનુષ્યની દેહની નૌકામાં ભગવાને બેસાડ્યા. એની સાથે સાથે તમે ભગવાનનું ભજન કરી શકો, કીર્તન કરી શકો. એવી રીતે તમારા પુણ્યના પ્રતાપે જુઓ, ભગવાને તમને 2 હાથ આપ્યા, 2 પગ આપ્યા. પગ દ્વારા તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો. હાથ દ્વારા તમે ભગવાનનું પૂજન, ભક્તિ, આરાધના કરી શકો. ભગવાનના કથાઓનું શ્રવણ તમે કાનો દ્વારા કરી શકો. એટલા સુંદર મજાના ભગવાને તમને કાન આપ્યા. કોઈ દેવ દર્શને તમે જાઓ તો ભગવાનની મૂર્તિના તમે દર્શન કરી શકો. એવી ભગવાને સુંદર મજાની તમને 2 આંખો આપી. ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, ફૂલ આ બધું તમે અર્પણ કરી શકો. એના માટે તમને સર્વ સમર્થ જે કહેવાય, જેની કોઈ કલ્પના નહીં થઈ શકતી એવું ભગવાને આ શરીર તમને આપ્યું. હવે આ શરીર આટલું મોટું મહત્ત્વવાળું આપ્યું. આ શરીરની મહત્તા શું છે તમારે જાણવું હોય તો એક દિવસ ખાલી આંખે પાટા બાંધી જોજો. આંખે પાટા બાંધી અને ઘરનું કામ કરજો એટલે તમને ખબર પડે કે આ આંખોની કિંમત કેટલી હોય. અથવા તો તમારે કાનની અંદર એવું રૂ નાખી દો ને એવા પેક કરી દો કે તમને કંઈ સંભળાય જ નહીં આખો દિવસ. ત્યારે તમને ખબર પડે કે આ કાનનું મહત્ત્વ કેટલું છે. તમે આ 2 પગ છે, એક દિવસ એવો વિચાર કરો કે જ્યાં જઈ આ મારે ચાલીને નથી જવું, ઘોડી લઈને જઈશ, તો તમને ખબર પડે કે આ પગનું મહત્ત્વ કેટલું છે. માટે ભગવાને તમને જે કંઈ આપ્યું છે એની કલ્પના થઈ શકે એમ નથી. છતાંય આપણે જો નિરાશાવાદી બની અને ભગવાનને કહીએ કે ભગવાન તમે અમને આમ આપજો, આ આપજો, તે આપજો, અને ભગવાન જોડે માગણી જ કરતા રહીએ, બરાબર, તો ભગવાને પણ નારાજ થાય. ભગવાનને એમ થાય કે આટલી સુંદર મજાનો મનુષ્ય દેહ આપ્યો, એને સુંદર મજાનું મેં શરીર આપ્યું, એના અંગ ઉપાંગો બધા મેં કમ્પ્લીટ આપ્યા, છતાંય મારી જોડે હજુ માગણી કરે છે. હવે તો તારે કર્મ કરવાનું છે. તું તારી રીતે કર્મ કર અને ધર્મ અને કર્મથી તારા જીવનને જોડી અને મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. આવું ભગવાન કહે. અને એના માટે જ આપણે જે આજે કથા લઈને આવ્યો છું એવી ધર્મ કર્મની કથા છે. આજે 17મા દિવસની કથા એટલે 4 ચકલીઓની કથા છે. જો ચકલી જેવું પ્રાણી જે કહેવાય પક્ષી, ચકલી જેવું એક પક્ષી સામાન્ય રીતે પાંખોથી ઉડી શકે, ના બોલી શકે, ના કોઈને પોતાની વાત કહી શકે, ના એને કોઈ ધન ઉપાર્જનની જરૂર છે,
એવા પક્ષીનું કલ્યાણ થતું હોય તો તમારું કલ્યાણ કેમ ના થાય? આ એક દિવસ અધિક મહિનો ચાલતો હતો અને અધિક મહિનો ચાલતો હતો એની અંદર બધા નદીએ નાહવા આવતા. નદીએ નાહવા આવતા અને આખા ગામની અંદરથી જે બધા નદીએ નાહવા આવતા એ ભગવાનની વાતો કરતા કે ભગવાન આટલા દયાળુ છે, કૃપાળુ છે, માયાળુ છે, અધિક મહિનો કરીએ તો આ પ્રમાણે ફળ પ્રાપ્ત થાય, અધિક મહિનાથી સારા ફળ મળે. આવી રીતે બધી વાતો ચાલતી હતી. એમાં 4 બહેનપણીઓ હતી એ વાતો કરતી હતી. એમાં એક બહેનપણી કે અધિક મહિનાનું જો ઉત્તમ ફળ પ્રાપ્ત કરવું હોય તો એના માટે ઉપવાસ કરીને વ્રત કરવું. જે ઉપવાસ કરી અને જે અધિક મહિનો કરે છે એને ભગવાનના ખૂબ સારા ફળ પ્રાપ્ત થાય છે અને એ રાજા જેવું સુખ ભોગવે છે. અને રાજા જેવું સુખ ભોગવે એટલું જ નહીં, પણ ધર્મ રાજાના ચોપડે એનું પુણ્ય નોંધાય છે અને કોઈ રાજા જેવા પરિવારની અંદર કે રાજઘરાણામાં એનો જન્મ થાય છે અને ઉત્તમ પ્રકારના સુખ પ્રાપ્ત કરે છે. તો બીજી જે એક બહેનપણી હતી એ કહે કે હા, તારી વાત બેન સાવ સાચી છે, પણ જો ઉપવાસની અંદર જો વ્રત ના કરી શકે અને ધારણા અને પારણા કરીને, ધારણા અને પારણા એટલે કે એક દિવસ જમવાનું, એક દિવસ નહીં જમવાનું, એક દિવસ જમવાનું, એક દિવસ નહીં જમવાનું, એવી રીતે એ ધારણા પારણા કરીને જે વ્રત કરે એ કોઈ વૈભવશાળી શેઠના ત્યાં એનો જન્મ થાય છે અને અનેક પ્રકારના સુખ ભોગવે છે. આવી જે છે એ વાત કરે છે કે એને ધન સંપત્તિ વૈભવ બધું અનેક પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. ત્યારે ત્રીજી બહેનપણી કહે છે કે વાત તમારી સાચી છે કે સામાન્યમાં સામાન્ય ફળ લેવું હોય વ્યક્તિને તોય એક ટાણું તો કરવું જ જોઈએ. જે એક ટાણું વ્રત કરે છે તો એક ટાણાના વ્રતનું પણ જીવનમાં ખૂબ સારું ફળ પ્રાપ્ત થાય છે. આવી રીતે વાત કરે છે. અને ચોથી બહેનપણી કહે છે કે વાત સાચી છે, જો આ 3 વ્રત ના કરે અને ચક્કી દિવસની અંદર પોતાની ચાલુ રાખે અધિક માસની અંદર અને જે મન ફાવે તે અધિક માસની અંદર ખાય તો એનું જીવન દુઃખમય જાય છે. ભગવાન એને બહુ સુખ પ્રાપ્ત કરાવતા નથી. કારણ કે આ જગતમાં બધું આપવાવાળો તો ઈશ્વર છે. જો તમે ઈશ્વરનો મહિનો આવતો હોય અને ઈશ્વરની ભક્તિ અને આરાધનામાં આટલું નશ્વર દેહ અને આ શરીર આપ્યું છે, એ શરીર દ્વારા જો તમે પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનો ઉપાય ના કરો તો ભગવાન પછી સાના રાજી રહે? પછી જીવનમાં ડગલે અને પગલે ઘણા બધા દુઃખો આવે અને દુઃખો ભોગવવા પડે અને પછી દુઃખના સમયે ભગવાનને તમે સ્મરણ કરો તો એમ ભગવાન થોડા પ્રાપ્ત થવાના છે. જીવનને તમારે સુખરૂપ બનાવવું હોય તો ધર્મમય બનવું પડે. જીવનને સંયમિત બનાવવું પડે. આડું અવળું જવાય નહીં, આડું અવળું ખવાય નહીં અને આડાઅવળા કાર્યો કરાય નહીં. જીવનની અંદર બધી રીતે પોતાના શરીરને નિયમિત કરવું પડે. વ્રત, જપ, તપ, યોગ, અનુષ્ઠાન આ બધું જીવનમાં તમે કરો તો એના ફળ તમને પ્રાપ્ત થાય છે. એમાં પણ તમે રોજ કરતા હો તો એનું પુણ્ય નિત્ય કર્મનું ફળ તો ઉત્તમ જ છે, પણ એની અંદર પણ જ્યારે અધિક મહિનો આવતો હોય ત્યારે એનું ફળ અનેક ગણું વધી જાય છે. એટલે જે ચક્કી ચલાવતા હોય ને ભગવાનનું નામ લે નહીં એ જીવનમાં ખૂબ દુઃખી થાય છે. એટલે આવી બધી વાત કરી. અને આ બધી વાત છે ને એ આ બધી બહેનપણીઓ જે વાત કરતી હતી ને ત્યાં હું એક વૃક્ષ નીચે વાત કરતી હતી અને આ વૃક્ષ નીચે જે વાત કરતી હતી એના ઉપર 4 ચકલીઓ હતી આ બધી વાત સાંભળતી. એ 4 ચકલીઓએ નિર્ણય કર્યો કે આપણે જે કહ્યું છે, જેને આ 4 બહેનપણીઓ વાત કરી એ વાત પ્રમાણે જેને જે પ્રમાણે લાગે એ પ્રમાણે આપણે વ્રત લઈએ, પણ કંઈક કરીએ. એટલે ચકલીઓને એમ થયું, એટલે પેલી મોટી ચકલી હતી એને એમ થયું કે આ ઉપવાસનું ફળ બહુ મહત્ત્વનું છે, એટલે હું આખો મહિનો ઉપવાસ રહીશ અને ભગવાનનું નામ લઈશ. પછી જે બીજી ચકલી હતી એ ચકલીએ એવું વિચાર્યું કે આ જે જન્મ છે એ જન્મની અંદર જે થવું એ થાય, હવે ચકલીનો અવતાર મળ્યો છે તે ચકલીનો, પણ ધારણા પારણા કરી અને હું આ વ્રત કરીશ. એક દિવસ ચણ આવે એ હું જમીશ, બીજા દિવસે હું નહીં જમું, એવી રીતે હું આ વ્રત કરીશ. ત્રીજી ચકલી હતી એને વિચાર કર્યો કે હું એક ટાણું કરીને વ્રત કરીશ, એક જ વાર ચણ લઈશ દિવસમાં, પછી ચણ લઈશ નહીં. અને ચોથી ચકલી હતી એને વિચાર કર્યો કે તમે બધા વ્રત જપ તપ કરો અને હું તો જેમ કરી દઉં એ પેલું આમ 24 કલાક ચક્કી ચાલુ રહે એવી રીતે હું તો બધું જમીશ, હું આ વ્રત કરીશ નહીં. હું તો જે મળીશ એ ખાઈશ, જોઉં છું મને કેવું મળે છે. અને આવી રીતે 4 ચકલીઓ વિચાર કરી અને પુરુષોત્તમ મહિનો જે છે 3 ચકલીઓ કરવા માંડી ને એક ચકલીએ પુરુષોત્તમ મહિનો કર્યો નહીં. અને 1 મહિનો જ્યારે પુરુષોત્તમ મહિનો પૂરો થાય છે ત્યારે ભગવાનની કૃપાથી ઈચ્છાથી આ 4 ચકલીઓ જે છે
એ પુરુષોત્તમ મહિનાના થોડા સમય પછી મૃત્યુ પામે છે. મૃત્યુ પામ્યા પછી એક નગર શેઠ હોય છે. નગર શેઠના ત્યાં આ ચારેય ચકલીઓનો દીકરી સ્વરૂપે જન્મ થાય છે. પહેલાં મોટી ચકલીનો જન્મ થાય છે, એના પછી બીજા નંબરની, એના પછી ત્રીજા નંબરની, અને ચોથા નંબરમાં જે છે છેલ્લી ચકલી હોય છે. એવી રીતે ચારેય દીકરીઓનો જન્મ થાય છે. ચારેય દીકરીઓ ધીમે ધીમે મોટી થાય છે, અને મોટી થઈ અને જ્યારે એમને લગ્નની વાત આવે છે અને લગ્ન કરવા યોગ્ય જ્યારે ચારેય દીકરીઓ થઈ ગઈ હોય છે, ત્યારે આ નગર શેઠ જે છે એ વરની તપાસ કરાવે છે. એમાં મોટી દીકરી એકવાર વ્રત જપ તપ યોગ અનુષ્ઠાન આ બધું કરતી હોય છે અને મંદિરમાં પૂજા કરવા ગઈ હોય છે, ને ત્યાં રાજાના રાજકુંવરની નજર એના ઉપર પડે છે. અને એ યુવતી એને એટલી ગમી જાય છે કે રાજકુંવર ઘરે આવી અને પોતાના પિતાને વાત કરે છે, અને પોતાના જે પિતા હોય છે એ બધી તપાસ કરાવડાવે છે. અને તપાસ કરાવતા ખબર પડી કે આ તો નગર શેઠની દીકરી છે. એટલે રાજા સ્વયં એનું માગું લઈ અને નગર શેઠના ત્યાં આવે છે, અને એ દીકરીનું માગું પોતાના કુંવર માટે માગે છે. એટલે જે પહેલી ચકલી હતી કે જેને ઉપવાસ કર્યો હતો અને સારી રીતે ઉપવાસ કરી અને પોતાનું જીવન જે કહેવાય ધન્ય કર્યું, પુરુષોત્તમ મહિનો પૂર્ણ કર્યો, એવી ચકલીને બીજા જન્મની અંદર રાજાના ત્યાં રાજકુંવરના ત્યાં એના લગ્ન થાય છે. અને ખૂબ ધામધૂમથી લગ્ન થાય છે. અને લગ્નની અંદર ઘણું બધું સોનું ચાંદી અને ઘરેણાં પણ જે છે એ નગર શેઠ એમને આપે છે. અને એ રીતે દીકરીના લગ્ન ખૂબ ધૂમધામથી કર્યા. જે બીજી યુવતી હતી જે મોટી હતી એના જે લગ્ન છે એ એમના પ્રમાણની અંદર જે ધન ધાન્યની અંદર સુખી સંપન્ન પરિવાર હતો એવા નગર શેઠના ત્યાં એ દીકરીના લગ્ન કરાવે છે. અને જે ત્રીજી ચકલી હતી જે દીકરીના સ્વરૂપમાં આવેલી છે એ ચકલીના લગ્ન એક સામાન્ય પરિવારમાં થાય છે. અને ચોથી ચકલીના જે લગ્ન છે એ સામાન્ય રીતે એક ગરીબ પરિવાર હોય છે. અને એ જે યુવક હોય છે એ ખૂબ મહેનતી હોય છે અને સારો હોય છે. એટલે મહેનત અને એના ગુણ જોઈ અને રાજા જે છે એ જે શેઠ છે એ શેઠ એ ચકલીના લગ્ન એક ગરીબ પરિવારમાં કરાવે છે. અને આવી રીતે ચારેય બહેનોના નસીબ જે છે એ બદલાઈ જાય છે. આમ તો ચારેય ચકલીઓ જ હતી, અને ચારેય ચકલીઓએ ભગવાનના જે પ્રમાણે વ્રત કર્યા એ જ પ્રમાણે બીજા જન્મમાં એવું ખાનદાન એમને પ્રાપ્ત થયું. પહેલી જે ચકલીએ ઉપવાસ કરેલો હતો એ તો રાજાના ઘરે ગઈ અને હે રાજપાઠ ભોગવતી. બીજા નંબરની એક વ્યવસ્થિત રીતે સાહુકાર જે કહેવાય એ ધન ધાન્યથી સંપન્ન કુટુંબ પરિવાર હતું એવા નગર શેઠના ત્યાં એ દીકરીના લગ્ન થાય છે. ત્રીજી ચકલી હતી એના લગ્ન સામાન્ય પરિવારમાં થયા. ચોથી જે ચકલી હતી એના ગરીબ પરિવારમાં થયા. આવી રીતે જે દીકરીઓના સ્વરૂપમાં જે ચકલીઓ આવી એવી રીતે એમના લગ્ન થઈ ગયા. ઘણો બધો સમય વ્યતીત થયો, 2, 3, 4 વર્ષ થયા. એટલે બધી પોતાના પિતા હતા એમને પિતા હોય એમને દીકરીઓને મળવાની ઈચ્છા તો થાય ને. આજે દીકરીના પિતા હોય એટલે પહેલાં જેવું હતું કે અત્યારે ફોન કર્યો અને તરત જ દીકરી મમ્મી ને પપ્પા પાસે જાય એવું પહેલાં નહોતું. પહેલાં તો સાસુ સાસરાની આજ્ઞા મળે ત્યારે જે દીકરી છે પોતાના મા બાપના ઘરે આવે. આવા બધા એક સમાજના બંધનો હતા, નિયમો હતા. અને એવી રીતે પિતાના ઘરનું આમંત્રણ આવે છે. પિતાજી કંઈક વ્રત કરવાના હોય છે, વ્રતનું ઉજવણું રાખ્યું છે, અને ઉજવણા નિમિત્તે બધી દીકરીઓને ત્યાં તેડાવે છે. એમાં વ્રતમાં એવું હોય છે કે એમને એક કુંવર પણ હોય છે. એટલે એમને હોય છે કુંવરના આ જે શેઠ હોય છે ને શેઠને એક દીકરો હોય છે, અને દીકરાના લગ્ન જે હોય છે એ લીધેલા હોય છે. અને લગ્ન લીધેલા હોય છે એ વખતે વ્રત પણ ઉજવવાનું હોય છે, ને સાથે સાથે દીકરાના લગ્ન પણ કરવાના હોય છે. તો શેઠજીને એમ કે ભાઈ લગ્ન પણ થઈ જાય અને વ્રત પણ ઉજવાઈ જાય. એવી રીતે દીકરીઓને બોલાવે છે. અને દીકરીઓ જ્યારે આવે છે ત્યારે શેઠજી પણ દરેક દીકરીને ખૂબ સારું ધન ધાન્ય આપે છે. જે સૌથી મોટી દીકરી હોય છે એને ઘણું બધું સોનું આપે છે. બીજા નંબરની દીકરી હોય છે એને પણ સોનાના દાગીના કરી આપે છે. ત્રીજા નંબરની દીકરી હોય છે એને પણ સોનું ચાંદી અને ધન ધાન્ય આપે છે. અને જે ગરીબ દીકરી હોય છે એને પણ જે છે એ ધન ધાન્ય જે એ દીકરી હોય છે એની પરિસ્થિતિ એ જાણતા હોય છે. એટલે શેઠજીને ખબર કે ભાઈ આને પૈસા કરતાં દાણાની ખૂબ જરૂર છે. એટલે એના માટે ઘઉં ચોખા દાળ આવી રીતે 2, 3 વર્ષ સુધી ચાલે એટલું ગાડાની અંદર એને સીધું ભરી આપે છે. અને થોડું ઘણા દાગીના એને પણ આપે છે.
આમ અલગ અલગ રીતે બધી દીકરીઓને વ્યવહાર કરે છે. ચારે બહેનો સાથે મળે છે એટલે એકબીજાને કહે છે કે ભાઈ બેન, તું તો બહુ ભાગ્યશાળી છે કે ભાઈ રાજાના ત્યાં તારું આ પ્રમાણે લગ્ન થયા અને રાજાના ત્યાં તું રાજ્ય ભોગવી રહી છે. એટલે કહે કે હા, તમને ખબર છે કે આપણે પૂર્વજન્મમાં ચારે જણા 4 ચકલીઓ હતી અને મેં પૂર્વજન્મની અંદર ઉપવાસ કરી અને વ્રત કર્યું હતું, તો આજે હું રાજાના ઘેર રાજ સુખ ભોગવી રહી છું. ત્યારે બીજી ચકલી કે એક વાત સાચી છે બેન, મેં પણ એ વખતે એક દિવસ ધારણા અને પારણા, એક દિવસ ધારણા અને પારણા કર્યા હતા, એટલે હું આજે નગર શેઠના ત્યાં, નગર વધુ જે કહેવાય નગર શેઠ છે એમના ત્યાં એમના દીકરાની પત્ની તરીકે આજે મને એક જે છે એ રીતે હું મારું જીવન ગુજારું છું. તો એ રીતે આખું નગર જે છે એ મને આવકાર આપે છે. અને એ જ રીતે જે ત્રીજી હતી ચકલી, એને કહ્યું કે હા, મેં પણ એક ટાણું વ્રત કરીને કર્યું હતું, તો સામાન્ય રીતે જેમ ધન ધાન્ય સંપત્તિ હોય એવા મધ્યમ પરિવારમાં મારું જે છે લગ્ન થયું છે ને હું પણ મારા જીવનમાં ઘણી ખુશ છું. ત્યારે ચોથી બેન કે તમે બધાએ આ વ્રત કર્યું હતું તો કેટલા ખુશ છું, પણ મેં તમારા બધાનું કહેવું માન્યું નહીં અને મેં પુરુષોત્તમ મહિનાની અંદર પણ મારી ચક્કી ચાલુ રાખી. પુરુષોત્તમ મહિનાની અંદર 2 ટાઈમ શાંતિથી જમતી અને એના કારણે હવે આજે મારે દુઃખના દાડા આવ્યા છે. આજે મારા ઘરે ધન ધાન્ય પણ એટલું નથી હોતું કે મારા ઘરનું ગુજરાન પૂરું કરી શકું. માટે પિતાજીના ત્યાંથી આજે મારા ઘરનું ગુજરાન પૂરું કરવા માટે 2 વર્ષનું ધાન્ય લઈ જવું પડે છે. માટે મારી દશા જે છે તમારા બધા કરતાં સાવ નિર્બળ છે. ત્યારે પહેલી ચકલીએ કહ્યું કે બેન, ચિંતા ના કરીશ, જે રીતે અમે બધા સુખી થયા એવી રીતે તું પણ આ જન્મમાં સુખી થઈશ. નજીકના સમયમાં જ પુરુષોત્તમ મહિનો આવી રહ્યો છે અને પુરુષોત્તમ મહિનાની અંદર ખૂબ જ ધ્યાનપૂર્વક સવારે વહેલા ઉઠી જવાનું. બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠી અને નદીએ નાહવા જા, નદીએ નહીં અને સ્નાન કર. સ્નાન કર્યા પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના મંત્ર જાપ કર અને મંત્ર જાપ કર્યા પછી વિષ્ણુ સહસ્ત્રના પાઠ ફાવતા હોય તો એ પાઠ કર, અથવા તો કોઈ બ્રાહ્મણ દ્વારા જે કાઠાગોળની કથાઓ થઈ રહી હોય એ કથાઓ સાંભળ. આના દ્વારા તારા જીવનને તું ધન્ય બનાવ, તું પણ અવશ્ય સુખી થઈશ. આવી રીતે બધી બહેનોએ એને આશીર્વાદ આપ્યા. નાની બહેન બધી બહેનો કહ્યું એ પ્રમાણે વ્રત કરે છે. વ્રત કરવાથી એનો પણ દસકો બદલાય છે અને એ પણ જીવનમાં ખૂબ સુખી થાય છે. એને પણ ધન ધાન્ય સુખ સમૃદ્ધિ બધું જ પ્રાપ્ત થાય છે. અને આવી રીતે ચારે બહેન જ્યારે પણ અધિક મહિનો આવતા ત્યારે અધિક મહિનાની અંદર એ ચારે બહેનો પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરતી અને પોતાના જીવનને સાર્થક કરતી. તો આવી રીતે જે પુરુષોત્તમ મહિનો કરે છે એને ઉત્તમ પ્રકારના ફળ પ્રાપ્ત થાય છે. આ 17મા દિવસની કથામાં જેવા 4 ચકલીઓને પુરુષોત્તમ ભગવાન ફળ્યા અને એમને જીવન એમનું સુખ સંપત્તિ અને ધન ધાન્યવાળું બનાવ્યું, એવી રીતે તમારા જીવનમાં પણ ભગવાન સુખ શાંતિ ધન ધાન્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરાવે એવી મારા અંતર આત્માની પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.